અરે પાર્થ, અકાભાઈ વીટી બનાવ્યા, જોરદાર વીટી બનાવ્યા. બતાવો તો અકાભાઈ, વીટી બતાવો તો. આલ્યો તમારી વીટી. પાર્થ વીટી બની એક નંબર, ગ્રહની વીટી બની છે મસ્તીની. આનો હિસાબ તો કયો અકાભાઈ? કાંઈ ને 10 ગ્રામ ચાંદી આવી ને 800 રૂપિયા મજૂરી. હે 800 રૂપિયા મજૂરી હોય? મેં ઘરાકને 800 કી દીધી છે. ના 800 રૂપિયા તો હે ને અમારી મજૂરી, અમે મહેનત કરી એટલી તો અમારી મજૂરી થતી હોય ને. વ્યાજ બી કરો યાર, 500 રાખો, 500 રાખો. તો બીજી વખત એવું કરશી, 500 રાખશી આપણે તો ચાંદીની ક્વોલિટી થોડી ઘટાડી નાખશી. મજૂરી તમે કયો ઈ રાખશી? નથી કરવું. તો આવું થતું હોય છે કે જ્યારે આપણે ક્યારેક સસ્તી મજૂરીમાં જાતા હોય છે ને તો થાય કેવું કે ક્વોલિટી બગડી જાય છે. તો હંમેશા એવું નથી હોતું કે સસ્તું હોય સારું હોય છે. ક્યારેક ભાઈ મોંઘું લાગે ને તો એમાં વસ્તુ પણ સારી હોય છે અને એની મહેનત અને એની કારીગીરીના પૈસા લાગ્યા હોય છે. એટલે હંમેશા તમે સસ્તા પાછળ ન દોડો. ક્યારેક એ વિચારો કે વસ્તુ તમને સારી મળે છે અને પ્યોર ક્વોલિટી મળે છે તો એ ક્યારેક મોંઘી બની શકે.